વિક્રમભાઈની ફિલ્મ ભાઈની બેનની લાડકી. સવાલ તમારો એ હતો કે ફિલ્મ ઓટીટી પર હવે ક્યારે આવશે. રક્ષાબંધનના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી, તો લોકોએ ફિલ્મ જોઈ. જો કે આપણે જોવાનો મોકો નથી મળ્યો, પણ હા, તમે લોકોએ જોયું હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં તો જણાવો કે ફિલ્મ કેવી છે. તમે પણ રેટિંગ આપો ફિલ્મને. ચાલો, તમે કેટલા ફિલ્મને રેટિંગ આપો છો બધું કમેન્ટ સેક્શનમાં મને જણાવો, એટલે મને ખબર પડે કે ફિલ્મ કેવી છે. પણ રિવ્યૂ મેં જોયા, યુટ્યુબમાં ઘણા રિવ્યૂ જોયા, પબ્લિકના રિવ્યૂ જોયા. રિવ્યૂ તો ફિલ્મના સારા છે. એટલે હવે સવાલ એ છે કે થિયેટરમાંથી તો ફિલ્મ નીકળી ગઈ છે, તો ઓટીટી પર ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે. એની પહેલાં હું કલેક્શન વિશે તમને જણાવી દઉં કે આ ફિલ્મનું જે કલેક્શન છે ને, જો 23 દિવસનો રિપોર્ટ મારી પાસે છે, એની આગળનો રિપોર્ટ મારી પાસે નથી, એટલે હું તમને ત્યાં સુધીનું જણાવી દઈશ. 23 દિવસનું નેટ કેટલું થઈ ગયું છે, તો આ ફિલ્મનું 23 દિવસનું જે નેટ કલેક્શન છે ને, એ 22 લાખ રૂપિયા છે. એની આગળ કેટલું થયું છે, કેટલા દિવસ સુધી ફિલ્મ થિયેટરમાં ચાલી, એનો રિપોર્ટ મારી પાસે કોઈ નથી. પણ 22 લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન છે, ત્યાં સુધીનો જ રિપોર્ટ છે. આગળ તમારી પાસે કોઈ અપડેટ માહિતી હોય તો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે મેઇન વાત ઓટીટી. તો તમને બધાને ખબર જ છે કે વિક્રમભાઈની ફિલ્મો લગભગ અત્યારે જોજો પર જ આવે છે. જે ઘણી જૂની ફિલ્મો હતી, જે રહી ગઈ હતી, એ બધી ફિલ્મો અત્યારે ધીરે ધીરે જોજો પર આવે છે. અને આપણે આગળ આની પહેલાં પણ એક વિડીયોમાં વાત કરી હતી કે લગભગ આવનારી લગભગ ફિલ્મો છે એ બધી જોજો પર જ આવશે. તો અત્યારે આ ફિલ્મના જે રાઇટ્સ છે ને, એ જોજો પાસે છે. એટલે ડેફિનેટલી આ ફિલ્મ છે ઓટીટી પર આવશે ને આવશે જ. ઘણાનો સવાલ છે કે એક રાધા એક મીરા ક્યારે આવશે, અને હજુ 2-3 ફિલ્મો વિક્રમભાઈની છે જે રોડ પર નથી આવી, પણ આ ફિલ્મ 100% ઓટીટી પર આવશે અને એ જોજો પર જ આવશે. હવે ક્યારે આવશે એ સવાલ મહત્વનો છે, કારણ કે બોલિવૂડમાં કેવું થાય છે, બોલિવૂડમાં ફિલ્મ રિલીઝ થાય ને એટલે મેક્સિમમ 2 મહિનાની અંદર તો ફિલ્મ ઓટીટીમાં આવી જ જાય. હા, પછી ફિલ્મ ફ્લોપ જાય, ડિઝાસ્ટર થાય તો પછી 1 મહિનાની અંદર આવી જાય. બાકી ગમે એવી સુપરહિટ ફિલ્મ હોય એટલે 2 મહિનાની અંદર તો ઓટીટીમાં આવી જાય. આ એક એનો નિયમ છે. પણ ગુજરાતીમાં એવું નથી. ગુજરાતીમાં અમુક વાર તો કોઈ આવતી જ નથી. એ તમારે રાહ જોઈ અને પછી તમારે આખી પૂરું થઈ જાય. એટલે ગુજરાતીમાં અમુક ફિલ્મો એવી છે જે 100% એક તો ફક્ત પુરુષો માટે જે છે, એના રાઇટ્સ પણ જોજો પાસે છે. એટલે એક તો સિક્કો લાગી ગયો કે એ પણ ફિલ્મ ઓટીટી પર આવશે, અને આનો પણ સિક્કો લાગી ગયો કે આ ઓટીટી પર આવશે ને આવશે. પણ મહત્વનો સવાલ ગુજરાતીમાં એ થાય કે ક્યારે. એટલે મને એવું લાગે છે કે આ ફિલ્મ જે છે ને, એ લગભગ દિવાળીના તહેવારોમાં આવી જોઈએ. દિવાળી નવા વર્ષના તહેવારમાં આ ફિલ્મ જોજો પર રિલીઝ થવી જોઈએ. આ મારો અંદાજ છે, એવું મને લાગે છે. કારણ કે દિવાળીના તહેવારોમાં જો ફિલ્મ રિલીઝ થશે તો ડેફિનેટલી ફાયદો તો પ્લેટફોર્મને જ થવાનો છે. હવે કઈ રીતે ફાયદો થાય તો બહુ મોટી કહાની છે, આખું એક્સપ્લેન કરવું પડે, ડિટેલ આપવી પડે. પણ તમે ખાલી એટલું સમજી જાઓ કે દિવાળીના તહેવારમાં લગભગ આ ફિલ્મ છે મારા ખ્યાલથી આવવી જોઈએ. તો બસ આ અપડેટ હતી. હવે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ, અપડેટ, ડિટેલ ન્યૂઝ મારી પાસે આવશે ને તો હું તમારી સાથે ડેફિનેટલી શેર કરી દઈશ. પણ એક વાત મગજમાં રાખજો, ઓટીટી પર આવશે એ વાત 100%ની છે. ધન્યવાદ.